પકડાઈ રહ્યા છે, ચારે તરફ જમીનોના કૌભાંડ થઈ રહ્યા છે, ટેકાના ભાવે ડાંગરની ખરીદી હોય કે અન્ય જે પ્રક્રિયાઓ છે એમાં પણ મોટા કૌભાંડો થઈ રહ્યા છે, જીએસટીને કારણે હેરાનગતિ થઈ રહી છે, લોકો મંદી અને મોંઘવારીનો સામનો કરી રહ્યા છે। આ તમામ પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા થાય એ માટે વિપક્ષને પૂરતો સમય ફાળવવા માટે અમે માગણી કરી છે અને સાથે સાથે બહુમતીના જોરે એક જ તરફી ચર્ચાઓ ના થાય ને વિપક્ષને ચર્ચા કરવા માટે મોકળું મેદાન મળે, જેથી કરીને પ્રજાના જે પ્રશ્નો છે, પ્રજાની જે તકલીફ છે, સરકારનો ગેરવહીવટ છે, સરકારમાં યોજનાઓમાં જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એ ઉજાગર થાય એ માટે સમય ફાળવવાની માગણી કરી છે। અમિતભાઈ, જે પ્રમાણે પરિણામો આવી રહ્યા છે, કોંગ્રેસ પોતાની જે નગરપાલિકાઓ છે, તાલુકા પંચાયતો પણ ગુમાવી છે અને ભારતીય જનતા પાર્ટીને વધુ બેઠકો મેળવી રહી છે, તાલુકા પંચાયતો સારી છે। પરિણામોની સમીક્ષા કરીને એની વિગતવાર વાત થોડી વારમાં જ પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી પ્રેસ કોન્ફરન્સ કરીને કહેવામાં આવશે। એના પર વિસ્તૃત વાત નથી કરતો, પણ એટલું જ કહીશ કે જનતાનો જે પણ જનાદેશ છે એનો અમે સ્વીકાર કરીએ છીએ અને જ્યાં પણ અમારી કમીઓ રહી ગઈ હશે એની સમીક્ષા કરીને આગળ વધીશું।